જય વસરા, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો પહોંચી ગયા છે ભાવનગર ભાઈના ઘરે. તો ત્યાં ભાઈ ભરતભાઈ તેડવા આવ્યા હતા. તો પછી ત્યાં ઘરે ગયા અને થોડોક નાસ્તો કર્યો. ભાંજ પડી ગઈ, જો કે હું પોઈ ગઈ એટલે. અને પછી નાસ્તો કર્યો, અડદિયા ખાધા. ભરતભાઈ કે ખાઈ લ્યો. અને અમારે ઓલા બીજા ભાઈ અહીંયા રહે છે ને, દરબારના ભાઈ છે, એમને અહીંયા જમવાનું હતું. તો આ બાયું બધા રોંઢાના અહીંયા આવી ગયા હતા. અને ભરતભાઈ એક મારી વાઈટે હતો. તો પછી તેડી ઘરે નાસ્તો કરાવી, સામાન બધો ત્યાં મૂકી અને પછી અહીંયા આવી ગયા છે એ. તો અહીંયા જોઈ તો જોતો હતા, બધા મજા કરે. શું કરો છો તમે? હિસકા ખાવ હો? જોઈ લ્યો, અમારા બેન ને લીલીઓ હિસકા ખાઈ ગયેલે. હા જો હું આવી ગઈ છું ભાવનગર. પહેલી મુલાકાત અવનીની. અવની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માના ભેગી આવી. હા હું આવી ગઈ છું ભાવનગર. હે દિલુભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ. મને કઈ ગઈ તું એમ કર. રામ કરો. રામ રામ. અમને રામ રામ કરતા રામ રામ. લેમ લેમ. હજી તો કામ કરવાનું છે તમારે બધાને. દિલુ, દિલુ પહેલો પહેલો જો ઓલા બધા હે ને આજ ભઠ્ઠે પ્રોગ્રામ રાખ્યો છે, એટલે કે ફળિયામાં રસોઈ બનાવીને જમવાનો. તો જો ચૂલા માંડ્યા છે અને ત્યાં રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા ને એવું બધું બનાવવાનું છે. કે વાલમબેન આવે છે ને, તો એ કે આજે કે અમારા ઘરે રસોઈ જમવાની છે. તો મેં કીધું કાંઈ નહીં. તો નવીન ન કરતા હતા કે રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા ચૂલે બનાવી. કે તો જો જ્યોત્સનાબેન મીડા જગવત તે હમણાં જગવીને પછી ઓળા શેકી નાખશે અને પછી રોટલા બનાવશે. આજનો પ્રોગ્રામ એવો છે. જો તો અહીં લટકણિયા અમારા ભાભીમાં અહીં ટીંગેડાસતી. દીવાભાઈ મજા આવે? એ ભીડો હા. હિસકાવું છું, બંધ રહે તો હિસકાવીશ. જો તો હું આવી દિલો અમારા ખુશ થઈ ગયા જતા. લઈને મજા આવી ગઈ. હું તને મારું? કેમ માર્યો? કેમ માર્યો? જોતો જોતો દિલ્હીઓ ખુશ થયો અમારો. એમ કેમ કરો? હે હરખાણો હરખાણો મારો દીકરો. હે છે મારો દીકરો? હે અનુ દીકરો કલો. અનુ મારો દીકરો છે, દિલિયો મારો દીકરો છે, મહિલો મારો દીકરો છે. બધા મારા દીકરા છે. બધા મારા દીકરા. હા હા. એ પહેલો એ છોકરાને બહુ ગોલો થઈ ગયો છે, મારવાનો જ છે. હાલો હું જાઉં છું. હો ને, આવજો. ટાટા ટાટા. હાલો બાય બાય. હું જાઉં ને. જો મોઢું કેવું પડી ગયું દાંત કાઢતા કાઢતા તોતા.
જોઈને મોઢું કેવું થઈ ગયું તમારે દિલિયાનું જવાનું કહું તા હાલો દિલું હું જાઉં હું આવજો ટાટા હા જઈ કેવો છે જે ઓળાનો પ્રોગ્રામ છે બાજરાના રોટલા ને ઓળા બનાવવાના છે તો જો સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આ રસ્તામાં કોક ને ત્યાં સુલો ચાલુ હતો જો આ એરપોર્ટિંગ સુલો તો જો મસ્ત પૈડા વાળો આવો સુલો કોઈ એ નહીં ભેળો હોય જો જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જઈ શકો તમે અને અહીંયા બળતણ રહી જાય સાઈડમાં આ બાજુ સાઈડમાં સુલો અને પછી ધક્કો મારી દેવાનો જ્યાં ફેરવો હોય ત્યાં ફળિયામાં ફેરવા કરવાનો આ વસનાબેનને રીંગણા શેકી નાખ્યા હે અને હજી શેકાવાનું કામ ચાલુ છે જો જતા ને બસારાનો ધુવાડો લઈ ગયો હતી મોટું નથી જોવાનું સાહેબ કે ગયું થઈ પછી જો તો બળતો ને સિટીમાં આવું બધું જમાવટ લઈ લીધો એને જોતા કેવડી મોટી જગ્યા છે સુલો ગમે ત્યાં લઈ જાવ એટલે લઈ જઈ હવે ના નથી લીધા તમને હાલો મિત્રો દેશી ચૂલા ઉપર રોટલા બનાવીશી આવ્યા છે ભાવનગર ને ભાવનગરમાં આજે જો ફળિયામાં અમારા ભાઈના ઘરે ચૂલો માંડ્યો છે અને માંડ્યા છે રોટલા કરવા જો રોટલાનું કામકાજ ચાલુ છે સરસ મજાના રોટલા બનવા માંડ્યા છે તો તમે બધા આવજો ખાવા ખંબા લીલો ઓળો છે લાલ ઓળો છે બપોરનું શાક ઊંધિયું છે પછી કુરિયાવાળા મરચા છે ચલા ડુંગળી ટમેટાનું છે કડકડીયો મસ્ત મજાનો છૂલે બનાવેલો રોટલો છે સાઈઝ અને બેસી ગયા છે જમવાના અનુબેન ગધેડા કરે છે કંઈક શું પ્રોબ્લેમ પડ્યો ખાશો કાગળિયા તમે અમે કાગળિયા ખાધા જોઈ ગયું ખાવા મળો હાલો જમવા એ દીવલા શું કરસ આવ 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 ભાઈ ત્યાં હે ને રોટલાનું ઓળાનું આવ્યા ભેગું કરાયું ને એ બધું કરી નાખ્યું ને જાય એમાં જોશના બેનને ત્યાં જો બની ગયો છે ખજૂર પાક સરસ મજાનો અને અહીંયા બની ગયા છે અડદિયા તો હવે જો એ વારવાનું કામ અમને સોંપી દીધું છે એટલે અમારે હાથ ફેરતા કેવી રીતના અહીંયા કામ જ ચડાવે અમને આવ્યા ભેગા હજી ભરતભાઈને પગ નથી તો ત્યાં હજી શું થાય મહિના જોશના બેન અડદિયા બનાવવા હાલો બધા અડદિયા ખાવા જો હજી તો આવ્યા ઓલા પણ નથી આવી અને થોડુંક કામ વારવાનું બાકી રહી ગયું તું બનાવીને તો જોશનાબેન ને ગયા છે વારવા રેત ને તો ત્યાં આપણે પોગત નહીં ટાઈમે એટલે પછી મેં કીધું આટલું કામ ભલે અધૂરું રહ્યું હાલો તો બનાવવા માંડી ગોળ્યું